અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેતી પાકોને નુકસાન થતા ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અમરેલી જિલ્લામાં સતત 5 થી 6 દિવસથી પડેલા કરા સાથે કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને થયેલ નુકસાન અને બાગાયતી પાકો તેમજ ઉનાળુ પાકો ડુંગળી, તલ, બાજરી, જુવાર, મગ, અડદ અને પશુચારાને ભારે નુકસાન થયેલ છે। અન્ય પાકોને મોટા પ્રમાણમાં નુકસાની થયેલ છે તો ખેડૂતોને ધોમધકતા તાપમાં કેટલી મહેનત આજે જિલ્લાના ખેડૂતોને હાથમાં આવેલો કોળિયો છૂટવાઈ ગયો છે। ત્યારે ભારતીય કિસાન સંઘ અમરેલી દ્વારા અમરેલી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તો આનું તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે અને આ જિલ્લાની અંદર ડીએપી ખાતરની અછત થતા જ્યારે ખાતર આવે ત્યારે ફરજિયાત 3 થેલી કે 1 બોટલ નેનો ડીએપી બોટલ ફરજિયાત આપવામાં આવે જેની કિંમત ₹600ની છે અને જે સરકાર તરફથી પરિપત્ર હોય તો પણ ખેડૂતોને આ બાબતે ફરજિયાત લેવાનો આગ્રહ ન કરે તેવી અમારી અરજ છે। આ બાબતે ખેડૂતોને તાત્કાલિક મુશ્કેલીનો સામનો થયેલ હોવાથી તાત્કાલિક વળતરની રકમ મળે તેવી માંગણી સાથે ભારતીય કિસાન સંઘ દ્વારા અમરેલી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। કે શ્રી ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા અમરેલી। આજરોજ ભારતીય કિસાન સંઘ અમરેલી જિલ્લા કમિટીએ ખાસ કરીને આવેદનપત્ર આપવાનું થયું કારણ કે અમારે અહીંયા કમોસમી વરસાદ કરા સાથે પડ્યો છે। એમાં અમારે બાગાયતી પાકોનું પારાવાર નુકસાન થયું છે। એના સિવાયનું ડુંગળી છે, મગ છે, અડદ છે, તલ છે, એ બધાને પારાવાર નુકસાની થઈ છે। તો અમને તાત્કાલિક સર્વે કરી અને અમને રકમ વળતર પૂરી પાડે એવી અમારી માગણી હતી। એનાથી વિશેષ બીજું એક માગણી એવી હતી કે અત્યારે અમારે ડીએપી ખાતરની નવા વર્ષ માટે ખાસ જરૂર છે। તો ડીએપી ખાતરની આખા જિલ્લામાં બધે અછત છે અને અછતની સાથે અમને નેનો યુરિયા જે ફરજિયાત પધરાવવામાં આવે છે ને એ ન આવે એની માગણી છે। અને વિશેષ કે હજી તો ગયા ચોમાસાનું અમને વળતર નથી આપ્યું, ઈ લોલીપોપ એમને આપેલો છે અને એનું વળતર નથી આપ્યું અને ઈ વળતર આપે ને આવડું આય આપે કારણ કે નુકસાની છે એ તો છે નજરે જોવાય એવી આખા જિલ્લામાં છે। 1-2 ગામમાં હોય તો ન માગી પણ આખા જિલ્લામાં છે। તો તાત્કાલિક સરકાર ચોમાસાની અત્યારે ઉનાળાની એ અમને ખાસ વળતર આપે ને એવી અમારી માગણી છે। એના માટે અમે આજે આવેદન પત્ર આપ્યું। આગામી દિવસોમાં કઈ કાર્યક્રમોનું આયોજન થયું? જો હવે જો અમને વળતર નહીં આપે આ ચોમાસા વાતના તો અમે વાટે જ છીએ અને અમારી પાસે હવે કઈ રહ્યું નથી। નવી સિઝનમાં જો વળતર આવે તો જ અમે નવી સિઝનનું પાક વાવી શકશું અને જો નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલન પણ કરવું પડે કદાચ। લાલજીભાઈ બાબુભાઈ વેકરિયા, જિલ્લા પ્રમુખની ભારતીય કિસાનની જવાબદારી છે। તો આજે અમે કલેક્ટરને આવેદન પત્ર દેવા આવ્યા છીએ। 6 દિવસથી વરસાદ એકધારો છે। બાગાયત એ પછી આપણે ડુંગળી એટલું નુકસાની ભાવ થઈ છે, ગુલાબી, લાલ ડુંગળી, સફેદ ડુંગળી, એ પછી આપણે મગ, તલ, અડદ અને કાંગ હોતર છે, કાંગે ખેડૂતે ભાવ આવી છે એમાં નુકસાની ભાવ ગઈ। બાગાયતમાં તમે ધારી તાલુકો આખો બાગાયતનો છે એમાં તો બહુ નુકસાન અતિશય થઈ છે। કરા સાથે વરસાદ એટલો વર્યો છે તો આજે અમે કલેક્ટરને આવેદન પત્ર દેવા આવ્યા છીએ। સરકાર વહેલી તકે સર્વે કરી અને તપાસ ચાલુ કરાવે।